હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ વિષયમાં લિટલ સ્ટેપ 10, 11, 12માં એક્ટિવિટી 2 આપેલી છે તેના વિશે અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 2 છે ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. તો અહીં એક વાર્તા આપેલી છે, તો તે વાર્તામાંથી આપણને શીખવા પણ મળે છે અને સાથે સાથે તેમાં રમૂજ પણ જોવા મળે છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ. સ્કાય એટલે કે આકાશ ને ફોલિંગ એમાં જે ફોલ એટલે કે પડવું ને એમાં આઈએનજી લાગેલું છે એટલે પડી રહ્યું છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ચિત્ર જોવા મળે છે. તે એક મરઘીનું બચ્ચું છે અને એની ઉપર તમને એક પાંદડું જોવા મળે છે. ઓકે, તો ચાલો આજે આપણે આ સ્ટોરી સાંભળીએ. Once there was a dear little chicken called Chicken Licken. Once એટલે કે એકવાર, there એટલે કે ત્યાં, was એટલે હતું, dear એટલે કે પ્રિય, little એટલે નાનું, ચિકન એટલે કે મરઘીનું બચ્ચું જે અહીં તમને ચિત્રમાં દેખાય છે તે, કોલ્ડ એટલે કે જેને કહેવામાં આવતું, ચિકન લિકન એટલે કે જે મરઘીનું બચ્ચું છે તેને ચિકન લિકન કહેવામાં આવતું હતું. She was hopping about under a big tree when a leaf fell right on her head. She એટલે કે તેણી, હોપિંગ એટલે કે કૂદકા મારવું, અંડર એટલે કે નીચે, અ બિગ ટ્રી, બિગ એટલે કે મોટું ને ટ્રી એટલે કે ઝાડ, વૃક્ષ. તો તે જે મરઘીનું બચ્ચું છે તે એકવાર શું કરતું હતું, તો એક મોટા ઝાડ નીચે કૂદકા મારતું હતું. વેન એટલે કે જ્યારે, અ લીફ એટલે કે પાંદડું, ફેલ એટલે કે પડવું, રાઇટ ઓન હર હેડ. તો જ્યારે એકવાર જે ચિકન લિકન છે તે ઝાડની નીચે કૂદકા મારતું હતું ત્યારે તેના માથાની ઉપર એક ઝાડનું પાંદડું પડ્યું. Oh no, the sky is falling, said Chicken Licken, and she started to run. ત્યારે oh no, the sky is falling, કે આકાશ પડી રહ્યું છે, said Chicken Licken. ત્યારે ચિકન લિકને શું કહ્યું કે આકાશ પડી રહ્યું છે. and she started to run, અને તેણે દોડવાનું શરૂ કરી દીધું. પણ તેના માથાની ઉપર ઝાડનું પાંદડું પડેલું તો તેને શું લાગ્યું કે તેને માથાની ઉપર શું પડેલું છે, આકાશ પડી રહ્યું છે. એટલે તે કહે છે કે ધ સ્કાય ઇઝ ફોલિંગ, કે આકાશ પડી રહ્યું છે, અને તે જોયા વગર ત્યાંથી દોડવાનું સ્ટાર્ટ કરે છે. બાય એન્ડ બાય શી મેટ હેની પેની. હવે દોડતા દોડતા તેણી મેટ એટલે કે મળવું, કોને મળે છે, તો હેની પેનીને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં અહીં જોઈ શકો છો કે આ જે મરઘીનું બચ્ચું છે તે કોને મળે છે. હવે શું નામ છે તેનું? વેરી ગુડ, હેની પેની. એટલે કે હવે તે મરઘીનું જે બચ્ચું છે તે મરઘીને મળે છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન. ત્યારે જે મરઘી છે તે તેના બચ્ચાને પૂછે છે. વાય એટલે કે શા માટે, યુ એટલે કે તું, રનિંગ એટલે કે દોડી રહી છે ચિકન લિકન, કે તું શા માટે દોડી રહી છે ચિકન લિકન. ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. ત્યારે જે મરઘીનું બચ્ચું છે તે મરઘીને જવાબ આપતા કહે છે કે ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડી રહ્યું છે, એન્ડ અને અ પીસ ઓફ ઇટ, પીસ એટલે કે તેનો ટુકડો, ફેલ રાઇટ ઓન માય હેડ, અને તેનો ટુકડો છે તે મારા માથા ઉપર પડ્યો છે. ઓ સેડ હેની પેની. ત્યારે હેની પેની કહે છે, ઓ આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે. એન્ડ શી ટુ બિગન ટુ રન વિથ ચિકન લિકન. અને તે મરઘી
પણ જે મરઘીનું બચ્ચું છે ચિકન લિકન તેની સાથે દોડવાનું શરૂ કરે છે. બાય એન્ડ બાય ધી મેટ કોકી લોકી. હવે દોડતા દોડતા તેમને રસ્તામાં કોકી લોકી મળે છે. કોકી લોકી એટલે કે મરઘો. હવે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે આ જે મરઘીનું બચ્ચું અને મરઘી એ બંને કોકી લોકીને અહીંયા મળે છે. હવે તે લોકોની વચ્ચે શું વાતચીત થાય છે તે આપણે જોઈએ. વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની. ત્યારે જે પેલો કોકી લોકી છે મરઘો છે તે ચિકન લિકન અને જે કોકી લોકી છે તેને પૂછે છે, ચિકન લિકન અને હેની પેનીને પૂછે છે કે વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન એન્ડ હેની પેની, કે ચિકન લિકન અને હેની પેની તમે બંને શા માટે દોડી રહ્યા છો? ધ સ્કાય ઇઝ ફોલિંગ, કે આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, અને તેનો જે ટુકડો છે તે ચિકન લિકનના માથા પર પડ્યો છે. ઓ ડિયર said Cocky Locky, and he too began to run with them. અને ઓ ડિયર, ઓ પ્રિય કરતા એવું કહેતા જે કોકી લોકી છે તે પણ તે બંનેની સાથે દોડવાનું શરૂ કરે છે. બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી. હવે દોડતા દોડતા તેઓ ડકી લકીને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ 3 દોડવાની શરૂઆત કરે છે. ઓકે, અને એ લોકો ડકી લકીને મળે છે, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. હવે તેઓની વચ્ચે શું વાતચીત થાય છે તે હવે આપણે જોઈએ. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી. ત્યારે જે ડકી લકી છે તે 3ને પૂછે છે કે વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની અને કોકી લોકી. ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ, અને તેનો ટુકડો. ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, અને તેનો જે ટુકડો છે તે ચિકન લિકનના માથા પર પડ્યો છે. ડિયર મી સેડ ડકી લકી. ત્યારે ડકી લકી ડિયર મી કહે છે. એન્ડ શી ટુ બિગન ટુ રન વિથ ધેમ, અને તે પણ એ 3 જણાની સાથે દોડવાની શરૂઆત કરી દે છે. બાય એન્ડ બાય ધે મેટ ગુસી પૂસી. હવે તેઓ રસ્તામાં જ્યારે દોડવાની શરૂઆત કરે છે ત્યારે તેમને કોણ મળે છે? ગુસી પૂસી. વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી એન્ડ ડકી લકી. ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, કે આકાશ પડી રહ્યું છે અને તેનો ટુકડો તે ચિકન લિકનના માથા પર પડ્યો છે. વેન ગુસીપુસી હર્ડ ધીસ, જ્યારે ગુસીપુસી હર્ડ એટલે કે સાંભળે છે, શી બિગન ટુ રન વિથ ધેમ, અને તે પણ તેમની સાથે દોડવાનું શરૂ કરી દે છે. વિધાઉટ સેઇંગ અ વર્ડ, એક પણ શબ્દ કહ્યા વગર. બાય એન્ડ બાય ધે મેટ લાયન. હવે તેમને રસ્તામાં જ્યારે એ લોકો બધા દોડવાનું શરૂ કરે છે ત્યારે તેઓ લાયનને મળે છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ગુસી પૂસી. ત્યારે જે લાયન છે તે આ બધાને પૂછે છે કે તમે શા માટે દોડી રહ્યા છો? ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, કે આકાશ પડી રહ્યું છે અને તેનો જે ટુકડો છે તે ચિકન લિકનના માથા પર પડ્યો છે. શો મી વેર ઇઝ ઇટ, લાયન આસ્ક. ત્યારે લાયન પૂછે છે, આસ્ક એટલે કે પૂછવું. લાયન પૂછે છે શો મી, શો એટલે કે બતાવો, ને મી એટલે કે મને. વેર ઇઝ ઇટ, વેર એટલે કે ક્યાં, ને ઇટ એટલે કે તે, કે મને બતાવો તે ક્યાં પડ્યું છે. તમે લોકો કહો છો કે આકાશ પડે છે તો મને બતાવો તે ક્યાં છે. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી. ત્યારે ચિકન લિકન તે બધાને પેલા ઝાડ પાસે લઈ જાય છે. There were many dry leaves there, કે હવે
ત્યાં પેલા ઝાડ પાસે તે લઈ જાય છે ત્યારે ત્યાં શું હોય છે? તો ડ્રાય લીવ્સ. ડ્રાય એટલે કે સૂકા ને લીવ્સ એટલે કે પાંદડાઓ. ત્યારે ત્યાં ઝાડના જે સૂકા પાંદડાઓ હોય છે તે જોવા ત્યાં મળે છે. વેર ઇઝ યોર સ્કાય લાયન? ધ લાયન આસ્ક. ત્યારે લાયન છે તે પૂછે છે કે વેર ઇઝ યોર સ્કાય, કે તારું આકાશ ક્યાં છે? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ગુસી પૂસી લાફ. લાફ એટલે કે હસવું. હવે જ્યારે લાયન તે મરઘીનું બચ્ચું છે તેને પૂછે છે કે તારું આકાશ ક્યાં છે? તું કહે છે ને કે આકાશ પડ્યું છે, આકાશ પડી રહ્યું છે. તો ત્યારે આ બધાને બધા શું કરે છે? હસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી આપણને હસવું પણ આવે છે અને આપણને શીખવા પણ મળે છે કે કોઈ પણ અફવા જ્યારે ફેલાય છે ત્યારે તેના ઉપર તરત વિશ્વાસ કરવો જોઈએ નહીં. તેની બરાબર ચકાસણી કર્યા બાદ જ તેનો વિશ્વાસ કરવો જોઈએ. ઓકે.